નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું રામનવમી સ્પેશિયલ સકરિયાનો શીરો। તો સકરિયાની મીઠાશ જળવાઈ રહે તેના માટે બાની જૂની રીતે સકરિયાને બાફવાની એકદમ સરળ પદ્ધતિથી સકરિયાનો શીરો બનાવીશું। આ રીતે તમે શીરો બનાવશો તો તમારે જાજી મહેનત પણ નહીં કરવી પડે, બસ ફક્ત 10 મિનિટમાં શીરો બનીને તૈયાર થઈ જશે। તો આ સકરિયાનો શીરો ઉપવાસ માટે એકદમ પરફેક્ટ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી, સોફ્ટ અને ખૂબ જ હેલ્ધી પણ છે। સકરિયા નેચરલી મીઠા હોય છે એટલે આ શીરાને ઓછી સામગ્રીથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો ઉપવાસમાં કંઈક નવું અને ટેસ્ટી બનાવવું હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની જોરદાર રેસીપી। નવી રેસીપી શીખવા માટે વાયડી હોમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે। તો હવે સૌથી પહેલા રામનવમી સ્પેશિયલ સકરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા સકરિયા લીધેલા છે। અહીંયા તમારે એકદમ તાજા સકરિયાનો જ ઉપયોગ કરવાનો છે જેથી શીરો એકદમ સ્વાદમાં સરસ બને। હવે અમારા બા બનાવતા જે પરંપરાગત જૂની રીતે સકરિયાને કુકરમાં જ બાફવાના છે જેનાથી સકરિયાની મીઠાશ જળવાઈ રહેશે। હવે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું અને આ રીતે કુકરમાં સકરિયાને રાખી દઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ વગાડી લઈએ। 2 વિસલ પછી સકરિયા બફાઈ ગયા છે અને છરીની મદદથી જોઈએ તો છરી પ્લેન બહાર આવે છે, મીન્સ આપણે સકરિયા સારી રીતના બફાઈ ગયા છે। હવે સકરિયાને પ્લેટમાં લઈ લઈએ। હવે સકરિયા ઉપર રહેલી છાલના ભાગને કાઢી લઈએ। તો અહીંયા આપણે સકરિયાને કુકરમાં બાફ્યા છે એટલે તેમાં રેસા પણ સકરિયાથી ઓછા અલગ થશે અને શીરો એકદમ સરસ બનશે। તો સકરિયાને આ રીતે બાફીને સકરિયાનો શીરો જરૂરથી બનાવજો। તો મેં અહીંયા બધા જ સકરિયામાંથી છાલના ભાગને કાઢી લીધેલી છે। હવે શીરો બનાવવા માટે આ રીતે ગ્રેટરથી ખમણી લેશું। સકરિયાને ખમણી લઈએ જેથી સકરિયામાં રહેલો જાડા રેસાનો ભાગ અલગ થઈ જાય। તો તમે જોઈ શકો છો અમે અહીંયા બધા જ સકરિયાને ખમણી લીધેલા છે। હવે શીરો બનાવવા માટે પેનમાં 2 કપ દૂધ એડ કરી દઈએ અને દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન કેસર એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી લઈએ। હવે તેમાં 3 મોટી ચમચી કાજુના ટુકડા અને 3 મોટી ચમચી જેટલા બદામના ટુકડા એડ કરી કાજુ બદામના દૂધ સાથે સારી રીતના મિક્સ કરી લઈએ જેથી ગરમ દૂધમાં કાજુ બદામ થોડા સોફ્ટ થઈ જાય। તો લગભગ 2 મિનિટમાં દૂધમાં એક બોઇલ આવી ગયો છે। હવે તેમાં સકરિયાના માવાને એડ કરી દઈએ અને દૂધ સાથે સકરિયાને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ। લગભગ 2 મિનિટમાં શીરાના મિશ્રણમાંથી દૂધ એડજસ્ટ થવા લાગ્યું છે। હવે આ સમયે 1 કપ જેટલી ખાંડ લીધેલી છે તેને એડ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક કરી લેશું। અહીંયા તમારે સકરિયાની મીઠાશ પ્રમાણે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો। તો લગભગ 2 થી 3 મિનિટમાં ખાંડ સારી રીતના ઓગળી ગઈ છે। હવે તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। તો શીરામાં છેલ્લે ઘી એડ કરીશું એટલે શીરામાંથી એકદમ ફટાફટ ઘી અલગ થશે અને શીરાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। સાથે સાથે શીરામાં એક શાઇન પણ આવશે। હવે બધી જ વસ્તુને મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર શીરાને થવા દેશું। તો લગભગ 2 થી 3 મિનિટમાં શીરામાં એક શાઇન આવી ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો મસ્ત મજાનો સકરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે। હવે શીરાને રોઝ પેટલ્સથી ગાર્નિશ કરી લઈએ અને ગરમા ગરમ શીરાને સર્વ કરી લઈએ। એકદમ ટેસ્ટી એવો સકરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે। રામનવમી પર સકરિયાનો શીરો બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો, નાનાથી લઈ મોટા બધાને ભાવશે। જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલમાં એક લાઈક અને કોમેન્ટ કરી અમારી આ રેસીપીને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ એક નવી રેસીપી સાથે।